અને એ સાથે સુનિશ્ચિત કરે છે અને સમગ્ર દેશની અંદર અમેરિકા ભારતના સંબંધો મજબૂત થાય છે. તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો હવે તેમાં 2 વાણિજ્ય દૂતાવાસનો ઉમેરો થતા ભારતની અંદર અમેરિકાના કોન્સ્યુલેટની સંખ્યા 6 થઈ જશે. આગળ વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇજિપ્તના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ નીલ થી નવાજવામાં આવ્યા છે અને તાજેતરની અંદર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ઇજિપ્ત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવા માટે ઇજિપ્તની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઇજિપ્તની સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઇજિપ્તના સર્વોચ્ચ રાજકીય સન્માન ઓર્ડર ઓફ ધ નાઇલ થી સન્માનિત કરવામાં આવ્યું છે. આગળ વાત કરવામાં આવે તો ઇજિપ્તના રાષ્ટ્રપતિ શ્રી અબ્દેલ ફતહ અલ સીસીને આ એવોર્ડ એનાયત કર્યો હતો અને ઓર્ડર ઓફ ધ નાઇલની સ્થાપના માટે 1915ની અંદર ઇજિપ્તના સુલતાન હોસેનનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 1953ની અંદર રાજાશાહી નાબૂદ કરીને ઓર્ડર ઓફ ધ નાઇલ ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન બન્યું હતું.